તો પંચમહાલના કાલુર પાસે આવેલા અલાલી અને આસપાસના ખેડૂતોની સમસ્યાનો તંત્રે ઉકેલ ન લાવતા ખેડૂતોએ જાતે જ તેનો જુગાડ કાઢવો પડ્યો। અલાલી અને વાંટ ગામે ખેડૂતોના ખેતર અને ઘરની વચ્ચે નદી છે। ગોમા નદી ઉપર 8 વર્ષ પહેલા આ વિસ્તારમાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો। તે બાદ નદીના બંને કાંઠા વચ્ચેનો સંપર્ક 20 કિલોમીટર ફરીને શક્ય બને। ત્યારે ગામ અને ખેતર વચ્ચે રહેલી નદીને ઓળંગવા પ્લાસ્ટિકના બેરલ જોડી તરાપો તૈયાર કરાયો છે, જેના સહારે અહીંના 8 ગામના લોકો અવરજવર કરે છે। આ જે ચેકડેમ બન્યો છે ત્યારથી અમે હેરાન થઈએ છીએ અને તે જે આ નેતાઓ છે એ ખાલી આશ્વાસન આપે છે, કંઈ કરતા નથી। ખાલી એમના વોટ માટે કે ભાઈ થયું છે આ તો મારા મગજમાં છે, પણ એમના મગજમાં કંઈ છે નહીં। ગોમા નદી છે અમારી આ, અને અમે આને માટે 2-3 વખત રજૂઆત કરી છે ડીપ માટે, પણ અત્યાર સુધી હજુ અમને કોઈ ડીપ આપેલો નથી। અને આ નાવડા માટે યુઝ અમારે ગામના બધા ભેગા થઈ અને મગજ દોડાય અને નાવડું અમે બનાવાડ્યું। ધારાસભ્યને રજૂઆત કરી છે, સંસદ સભ્યને રજૂઆત કરી છે, અમારા અભ્યાસશાળાના પ્રમુખને બી રજૂઆત કરી હતી, પણ બધા આશ્વાસન જ આપે છે, બાકી કંઈ કરતા નથી।